અંકલેશ્વરમાં માનવતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું। દિવ્યાંગજનોને આવન જાવનમાં સરળતા રહે અને તેઓ વધુ આત્મનિર્ભર બની શકે તે હેતુથી જેસીઆઈ અંકલેશ્વર અને સહયોગી સંસ્થાઓ દ્વારા વ્હીલચેર વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું। ગૌરવ તરફ એક ડગલું, માનવતા તરફ એક ડગલુંના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 100 જેટલી વ્હીલચેર વડોદરા ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશનો પર આપવામાં આવી। ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, નડિયાદ અને આણંદ સહિતના રેલવે સ્ટેશનો પર દિવ્યાંગજનોની સુવિધા માટે વ્હીલચેર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેને કારણે રેલવે સ્ટેશન પર મુસાફરી દરમિયાન દિવ્યાંગ મુસાફરોને આવન જાવનમાં મોટી રાહત મળશે। રેલવે તરફથી જેસીઆઈ અંકલેશ્વરને એક રિક્વેસ્ટ કરવામાં આવી હતી વ્હીલચેર માટેની, જે બરોડા ડિવિઝન માટે ખૂબ જ જરૂરી હતી। તો એમની રિક્વેસ્ટને ધ્યાને આપીને જેસીઆઈ અંકલેશ્વરે શ્રી નવકાર બ્લોપેક પ્રાઇવેટ લિમિટેડનો કોન્ટેક્ટ કર્યો હતો અને એમના CSR ફંડથી ટોટલ આજરોજ અમે 100 વ્હીલચેર અંકલેશ્વર સ્ટેશન પર આપી રહ્યા છીએ। અહીંથી બીજી બધી બરોડા ડિવિઝનની 92 સ્ટેશન પર એઝ પર રિક્વાયરમેન્ટ એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છે। તો હું રેલવે અને શ્રી નવકાર બ્લોપેક પ્રાઇવેટ લિમિટેડનો ખૂબ આભારી છું કે તેમના વતી અમે અહીંયા વ્હીલચેર ડિસ્ટ્રીબ્યુટ કરી શક્યા। આભાર। મુકેશ પટેલ, જેસીઆઈ અંકલેશ્વરથી। આજે અમે 100 ચેર ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છીએ। અમને બરોડા ડિવિઝનથી ઇન્ક્વાયરી મળી હતી કે દિવ્યાંગો માટે એ લોકોને લઈ જવા લાવવા માટે તકલીફ પડે છે, તો અમે એની માટે શ્રી નવકાર બ્લોપેકના CSR ફંડમાંથી અમે 100 ચેર આપી છે અને આ ચેર વડોદરામાં 30 ચેર, આણંદમાં 10, નડિયાદમાં 8, અંકલેશ્વરમાં 12, ભરૂચમાં 15, ગોધરામાં 12, ડભોઈમાં 13 આ અલગ અલગ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર તમને આ ડિસ્ટ્રીબ્યુટ રેલવે બરોડા ડિવિઝન માંથી કરવામાં આવશે અને એની માટે અમે નવકાર બ્લોપેકનો અને અમને આ સારા કામમાં સહભાગી થવા માટે પશ્ચિમ રેલવેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ।